ભરૂચમાં વિશ્વાસને કલંકિત કરતો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ધર્મનું શિક્ષણ અને કોલેજના અભ્યાસનો સમગ્ર ખર્ચ ઉઠાવવાની લાલચ આપી 22 વર્ષીય યુવતીને વિશ્વાસમાં લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ખોટા નિકાહનામાના નામે બ્લેકમેલ કરવાના ગંભીર આરોપસર ભરૂચ પોલીસે મુંબઈના 55 વર્ષીય મદ્રેસા સંચાલકની ધરપકડ કરી છે। આરોપી મુફ્તી અલ્લાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારીએ યુવતીના પરિવારજનોનો વિશ્વાસ જીતી તેને અભ્યાસ માટે મુંબઈ બોલાવી હતી। ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યા હોવાના તેમજ 2 વખત ગર્ભ રહેતા દવાઓ આપી ગર્ભપાત કરાવ્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। યુવતી ભરૂચ પરત ફર્યા બાદ પણ આરોપી સતત ફોન કરી દબાણ કરતો હતો। યુવતીએ ઇનકાર કરતા ખોટા નિકાહનામાની ફોટો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી બ્લેકમેલ કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી। પોલીસે મહારાષ્ટ્રમાં કાર્યવાહી કરીને આરોપીને મુંબઈથી ઝડપી પાડી ભરૂચ કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટે આરોપીના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે। એક 22 વર્ષની મુસ્લિમ યુવતી સાથે 47 વર્ષના એક મૌલવીએ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ભરૂચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે દાખલ થયેલી। ગુનાની ગંભીરતા જોઈને તપાસ કરતા અમલદાર એ ડિવિઝનના પોઈ શ્રી વસાનાઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી અને આરોપીની શોધખોળ માટે જે આરોપી મૌલવી છે અને મુંબઈની મદ્રેસામાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે એને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરેલી। તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ આ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી। ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શરીર સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી। આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।